નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રુદ્ર એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ગયા પીરિયડની અંદર આપણે કૃદંત વિશે ભણ્યા હતા મિત્રો. આજના પીરિયડની અંદર આપણે ગુજરાતનું અને સમગ્ર વિશ્વનું ઘરેણું કહી શકાય અને સમગ્ર ભાષાનું ઘરેણું કહી શકાય એવો જે ટોપિક છે એ વિદ્યાર્થી મિત્રો અલંકાર છે. તો આજે આપણે એ અલંકાર વિશે ભણવા જઈ રહ્યા છીએ. આપણને ખબર જ છે કે અલંકાર શબ્દ આપણા કાને પડે એટલે તરત જ ઘરેણું એવો અર્થ છે આપણને સમજાય છે. એટલે એ ઘરેણું શબ્દ છે એ ખૂબ જ વિશાળ દૃષ્ટિએ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણને ખ્યાલ આવે છે કે આપણે જ્યાં બજારમાંથી પસાર થઈએ, કોઈ એવા મોલમાં જઈએ, કોઈ જાહેર બજારની અંદર જ્યારે નીકળીએ છીએ ત્યારે આપણે જ્યાં જ્વેલર્સ છે ત્યાં જ આપણને ત્યાં અલંકારો વિશે બધું લખેલું હોય છે, સરસ મજાની ડિઝાઇનો દોરેલી હોય છે. અને એ અલંકારો છે એ ખરેખર અલંકારો શેના માટે છે તો આપણને ખબર છે કે એ વ્યક્તિના આભૂષણ, એ વ્યક્તિની સુંદરતા વધારવા માટે છે. જ્યારે આ ભાષાના અલંકાર છે એ ભાષાને સમૃદ્ધ બનાવવા માટે છે. તો સૌથી પહેલા આપણે અલંકાર શબ્દનો અર્થ છે એ આપણે સમજી લઈએ. તો અલંકારની વ્યાખ્યા જો આપણે સમજવી હોય તો આપણે ખ્યાલ છે કે સૌથી પહેલા આપણે સંસ્કૃત ભાષાને, જે દરેક ભાષાની જનની છે, એ જનનીને આપણે યાદ કરવી પડે કે અલંક્રિયતે અનેન ઇતિ અલંકાર, અર્થાત જેના વડે સાહિત્ય કૃતિ શોભી ઉઠે તે અલંકાર છે. કવિ દંડી જે સંસ્કૃતના વિદ્વાન છે એવા, સંસ્કૃતના કવિ છે એવા દંડીના શબ્દોમાં કહીએ તો શોભા, કાવ્ય શોભાકરાન ધર્માન અલંકારાન પ્રચક્ષતે, એટલે અલંકાર એ કાવ્યમાં સુંદરતા લાવનાર વિશિષ્ટ તત્વ છે. તો હવે જો અલંકાર શબ્દ છે તો અલંકારની અંદર અલમ વત્તા કૃ રહેલું છે. એટલે અલંકાર મૂળ સંસ્કૃત શબ્દ છે. અલમ એટલે પર્યાપ્ત અને કૃ એટલે કરનાર. બધું જ પર્યાપ્ત કરનાર જે કોઈ વસ્તુ છે એ શું છે? અલંકાર છે. સામાન્ય રીતે અલંકારનો અર્થ આભૂષણ એવો થાય છે. જેવી રીતે આભૂષણ સ્ત્રીના સૌંદર્યને વધારે છે એવી જ રીતે અલંકાર છે એ ભાષાના સૌંદર્યને વધારે છે. તો અલંકરોતિ ઇતિ અલંકાર, જે અલંકૃત કરે છે તે અલંકાર છે. તો અલંકારથી ભાષાની રમણીયતા આવે છે, અલંકારથી ભાષા ખૂબ સમૃદ્ધ બને છે, ભાષાની અંદર ચમત્કૃતિ આવે છે અને ભાષા આપણને સાંભળવી ગમે, વાંચવી ગમે અને આત્મસાત કરવી ગમે. એટલા માટે ભાષાની અંદર ખાસ કરીને અલંકાર છે એ પ્રયોજાતા હોય છે. તો અલંકારના મુખ્ય બે પ્રકાર છે. બે પ્રકાર, એક શબ્દાલંકાર અને એક અર્થાલંકાર. તો સૌથી પહેલા આપણે શબ્દાલંકાર વિશે વાત કરીએ તો શબ્દના આધારે રચાતા અલંકારને શબ્દાલંકાર કહેવાય છે અને જે અર્થના આધારે રચાતા અલંકારને આપણે અર્થાલંકાર કહીએ છીએ. તો સૌથી પહેલા મૂળ વાત રહી શબ્દાલંકારની. તો શબ્દાલંકારની અંદર નીચેના જેવા અલંકારોનો સમાવેશ થાય છે. સૌથી પહેલો અલંકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર. જો વર્ણાનુપ્રાસ અલંકારને વર્ણ સગાઈ અલંકાર પણ કહેવામાં આવે છે. વર્ણ સગાઈ, વર્ણ એટલે અક્ષર, અહીંયા અક્ષરોની સગાઈ છે. એટલે ઉદાહરણ ઉપરથી આપણને ખ્યાલ આવશે. આપણે નીચેના ઉદાહરણો જોઈએ. મીઠા મધુને મીઠા મેહુલારે લોલ. બીજું ઉદાહરણ જોઈએ. કામિની કોકિલા કેલી કૂજન કરે. ત્રીજું ઉદાહરણ ભૂખથી ભૂંડી ભીખ, સાગરે ભાસતી ભવ્ય ભરતી. તો જો આ નીચેના ઉદાહરણો પરથી આપણને ખ્યાલ આવે છે કે અહીંયા શબ્દની શરૂઆતમાં એકનો એક વર્ણ છે એ બેવડાય છે. એટલે એક કરતા વધારે વર્ણ છે એનો પ્રાસ મળ્યો છે. તો પહેલા ઉદાહરણની અંદર આપણે જોઈએ તો મીઠા મધુને મીઠા મેહુલા, તો મ નો પ્રાસ. બીજા ઉદાહરણની અંદર ક નો પ્રાસ. ત્રીજાની અંદર ભ નો પ્રાસ. ચોથા ઉદાહરણની અંદર પણ ભ નો પ્રાસ છે. તો આ ઉદાહરણો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. જો શરૂઆતના શબ્દમાં, વાક્યની અંદર જે શરૂઆતનો શબ્દ છે એ પુનરાવર્તન પામે છે. જે અક્ષર છે પુનરાવર્તન પામે છે. એટલે એક કરતા વધારે વખત જે શબ્દ પુનરાવર્તન પામતો હોય તેને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. એટલે જ્યારે પંક્તિમાં કે કોઈ કથનમાં એકનો એક વર્ણ એટલે કે અક્ષર
પુનરાવર્તન પામ્યા કરે અને તેને લઈને ભાષામાં કે વાણીમાં સૌંદર્ય પ્રગટતું હોય તો એને મિત્રો આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. જો અહીંયા જ્યાં જ્યાં વર્ણ છે એ બેવડાનો છે ત્યાં નીચે અંડરલાઈન કરેલી છે, એટલે આપણે તરત જ ખ્યાલ આવે છે કે એકનો એક વર્ણ છે એ વાક્ય કે કથનની અંદર કેટલી વાર પ્રયોજાયો છે. બરાબર. તો હવે તમને વર્ણાનુપ્રાસ અલંકાર છે એ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે આ ઉદાહરણો જોતા. તો હવે આપણે આગળ વધીએ ત્યાંથી. બીજો અલંકાર છે અંત્યાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર જોયા પછી અંત્યાનુપ્રાસ. જો અંત્યાનુપ્રાસ અલંકારને પ્રાસાનુપ્રાસ અલંકાર પણ કહેવામાં આવે છે. તો અંત્યાનુપ્રાસ અલંકારના પણ આપણે થોડા ઉદાહરણો જોઈ લઈએ કે જે પંક્તિ કે કથનની અંદર અંતે પ્રાસ મળતો હોય. એ તો આપણે ઉદાહરણ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે મિત્રો કે અહીંયા અંતે પ્રાસ મળ્યો. જે પંક્તિ કે કથનની અંદર અંતે પ્રાસ મળતો હોય તો એને આપણે શું કહીએ છીએ? અંત્યાનુપ્રાસ કહીએ છીએ. તો પહેલું ઉદાહરણ છે કે ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા, કબરો ઉગાડી જોઈએ તો ઇન્સાન નીકળ્યા. તો જો અહીંયા મુસલમાન નીકળ્યા, ઇન્સાન નીકળ્યા, તો અહીંયા નીકળ્યા અંતે પ્રાસ મળ્યો એટલે તરત જ ખ્યાલ આવે છે, પંક્તિને જોતા જ ખ્યાલ આવી જાય છે કે આ પંક્તિની અંદર અંતે પ્રાસ મળ્યો છે. બીજા ઉદાહરણમાં પણ જોઈએ કે ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી. તો જો અહીંયા હોતી તો અંત્યપ્રાસ મળ્યો આ પંક્તિની અંદર પણ, એટલે તરત જ ખ્યાલ આવે છે કે અંત્યાનુપ્રાસ અલંકાર છે. પછી આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ કે મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે, ફૂલડાઓ ડૂબી જતા અને પથરાઓ તરી જાય છે. જો પંક્તિ પણ કેટલી સરસ છે, આપણે સાંભળવી પણ એટલી ગમે છે. અને આ સાંભળવી એટલા માટે ગમે છે કે આ વાક્ય કે કથનની અંદર અલંકારો છે પ્રયોજાયા છે, અને એટલે જ આપણે અલંકારને શું કીધું? ઘરેણું કીધું છે. શું કીધું? ઘરેણું કીધું. તો જો અહીંયા થાય છે, જાય છે, તો અંત્યપ્રાસ મળ્યો આ પંક્તિની અંદર પણ. તો હંમેશા કોઈ પણ કથન કે પંક્તિની અંદર જે અંત્યપ્રાસ મળતો હોય એને મિત્રો આપણે અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. હવે એના પરથી આપણે એક વ્યાખ્યા તારવી લઈએ કે દરેક ચરણને અંતે સરખા ઉચ્ચાર વાળો, જો સરખા ઉચ્ચાર વાળો શબ્દ આવ્યો હોય ત્યારે તે અલંકારને અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. હવે પરફેક્ટ તમને એ અલંકાર છે એ સમજાઈ ગયો છે. બરાબર. ત્રીજો અલંકાર છે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી. જો આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી, આમ અલંકારમાં બધા નવા નવા શબ્દો જ આપણે કાને પડે છે. જ્યારે ક્યારે આપણે અલંકાર ન ભણ્યા હોય એ પહેલા તો આ શબ્દો આપણે ક્યારે સાંભળ્યા પણ ન હોય, એટલે આ શબ્દો આપણા માટે કેવા છે? એકદમ નવા છે, ન્યૂ છે. એટલે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી. ઉદાહરણ દ્વારા જ આપણે માહિતી મેળવીએ કે વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. જો વિદ્યા ભણ્યો જે, એક એક ઉદાહરણ આપણે સમજતા જઈએ. વિદ્યા ભણ્યો જે, તો જો જે તે ઘેર વૈભવ રૂડો, તો અહીંયા જે તે, તો વચ્ચે પ્રાસ મળ્યો છે. જો આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી, સાંકળ બને છે એક પ્રકારની. જેમ આપણે ખબર છે ને પેલી લોખંડની સાંકળ હોય, એક એક આંકડીઓ આમ ફિટ કરેલો હોય વ્યવસ્થિત રીતે, એવી રીતે અહીં શબ્દરૂપી આંકડિયા છે એ ફિટ કરેલા છે, એટલે વચ્ચે પ્રાસ મળે છે. એટલે વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો, એટલે જે તે. બીજું ઉદાહરણ જોઈએ કે જાણી લે જગદીશ શિષ્ય સદગુરુને નામી. તો જો અહીંયા જગદીશ અને શિષ, તો શિષ દીશ, બરાબર, દીશ અને શિષ, એવી રીતે વચ્ચે પ્રાસ મળ્યો. ત્રીજું ઉદાહરણ પણ જોઈ લઈએ કે મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ, એટલે પ્રસાદ લાવ્યા અને ઉત્સવ કર્યો આખી શાળાની અંદર. તો અહીંયા જો આવ્યા લાવ્યા, તો વચ્ચે પ્રાસ મળ્યો, આંતરપ્રાસ થયો, પ્રાસ સાંકળી બની. તો જ્યારે પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર બને છે વિદ્યાર્થી મિત્રો. તો આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી કોને કહેવાય તમને આ ત્રણ ઉદાહરણો ઉપરથી ખ્યાલ આવ્યો હશે. બરાબર. તો હવે આપણે એના પછીનો જે અલંકારનો પ્રકાર છે શબ્દાનુપ્રાસ કે યમક. ઉદાહરણ દ્વારા જેની સમજૂતી લઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવે છે. જો પહેલા ઉદાહરણ આપીએ ને તો તમને ઉદાહરણો પરથી જે વ્યાખ્યા છે એનો ખ્યાલ આવે છે, અને વ્યાખ્યા કેમ તારવવી એનો પણ તમને ખ્યાલ આવે છે. ગાયકને લાયક તો ફોગટ ફૂલાણો છે. તો જો ગાયકને લાયક, તો તરત ખબર પડે અહીંયા શબ્દાનુપ્રાસ લાગે છે, શબ્દનો પ્રાસ મળ્યો. ગાયક ન લાયક, તો ગાયક લાયક. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ, છે મત વાલી નથી નમાલી નવા લોહીની લાલી. તો જો અહીંયા વાલી, માલી, લાલી,
તો શબ્દનો સરસ મજાનો પ્રાસ અહીંયા મળ્યો. ત્રીજા ઉદાહરણમાં પણ સમજી લઈએ કે સંસારની માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદ રાયાની માયા કરો. તો જો અહીંયા માયા, છાયા, કાયા, રાયા એવો કેટલો સરસ મજાનો શબ્દનો પ્રાસ મળે છે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે આ ઉદાહરણ ઉપરથી કે અહીંયા શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. તો સાથે સાથે શબ્દાનુપ્રાસની સાથે સાથે યમક પણ છે. તો યમકને પણ આપણે જોઈ લઈએ ઉદાહરણ દ્વારા કે જવાની તો જવાની છે. જો આપણે કહીએ ને કે જવાની તો જવાની છે એટલે શું? જો જવાની બે વખત શબ્દ વપરાયા છે એટલે બે શબ્દના અલગ અલગ અર્થ કઈ રીતે થાય એ પણ આપણે સમજી લઈએ. જો અહીંયા જવાની તો જવાની છે એટલે કહેવાય ને કે ભાઈ જવાની તો આમ જોમ જુસ્સા વાળી, તાકાત વાળી ટીનેજર ઉંમર હોય ત્યારે આપણે કહીએ છીએ કે જવાની તો ભાઈ જવાની છે. પણ જવાની છે તો એ જતી રહેવાની છે. એ જવાની કાયમ માટે ટકી નથી રહેવાની. એક સમયે જવાની છે શું થવાની છે? નષ્ટ થવાની છે, જતી રહેવાની છે, ગઢપણ આવી જવાનું છે. એટલે એકનો એક શબ્દ છે બે વખત વપરાયો છે વાક્યની અંદર, ત્યારે એ દરેક શબ્દનો અર્થ છે કેવો થાય છે? અલગ અલગ થાય છે. એટલે જવાની તો જવાની છે. બીજું ઉદાહરણ પણ જોઈએ. નકશામાં જોયું, ન કશામાં જોયું. જો નકશામાં જોયું તો એક મેપ આપ્યો છે એમાં આપણે જોયું, ન કશામાં જોયું એટલે કશાયમાં જોયું નહીં એવો બીજો શબ્દ સેમ છે છતાં પણ એના અર્થ કેવા છે? જુદા જુદા છે. ત્રીજું પણ ઉદાહરણ જોઈ લઈએ કે તપેલી તો તપેલી છે, એમાં તું તપેલી ક્યાંથી આવી? તો જો અહીંયા દરેક તપેલીનો અર્થ કેવો છે? અલગ અલગ છે. એક તપેલી એટલે એક પાત્ર છે, વાસણ છે, બરાબર? એક પાત્રનું નામ છે અને એ પાત્ર કેવું છે? તપેલી એટલે ગરમ છે. અને ત્રીજો શબ્દ છે વાક્યની અંદર કે તું તપેલી ક્યાંથી આવે એટલે પોતાની સ્ત્રીને કહે છે કે તું ગુસ્સે થઈને ક્યાંથી આવી. તો દરેક તપેલીનો અર્થ અહીંયા જુદો જુદો છે મિત્રો. તો પંક્તિ કે કથનમાં પ્રયોજાયેલા શબ્દોના ઉચ્ચાર એક સરખા જેવા થતા હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. અને સમાન ઉચ્ચાર વાળા પણ જુદા જુદા અર્થના શબ્દો આવે ત્યારે એ શબ્દાનુપ્રાસ અથવા તો યમક અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, તો તમને શબ્દાનુપ્રાસ કે યમક પણ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે. તો આ પહેલા વિભાગની અંદર આપણને ખબર છે કે પહેલા વિભાગની અંદર આપણે શબ્દ અલંકાર વિશે ભણ્યા અને શબ્દ અલંકારના જે 4 પ્રકારો છે આ જ 4 અલંકારને લગતી ક્વિઝ મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે આ ક્વિઝ રમી ચૂક્યા છે. જો તમારે રમવી હોય તો તમે પણ એ રીતે એ ક્વિઝ છે એ રમી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે ખાસ આ વસ્તુ યાદ રાખજો.